હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ચર્ચા કરીશું કોમ્બિનેશન ઓફ એરર્સ, ત્રુટીઓનું સંયોજન. લાસ્ટ લેક્ચરમાં આપણે કોઈ ઇન્ડિવિજ્યુઅલ ભૌતિક રાશિ હોય એના માટે નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ ભણ્યા. ત્યારબાદ માની લો કે કોઈ એક સમય છે, તો એ સમયના માપનમાં ઉત્પન્ન થતી નિરપેક્ષ ત્રુટિ, ધારો કે ડેલ્ટા ટી, તેના માપનમાં સાપેક્ષ ત્રુટિ, તેના માપનમાં પ્રતિશત ત્રુટિ આપણે ભણ્યા. પણ જો કોઈ ભૌતિક રાશિ એ બે ભૌતિક રાશિ કે એના કરતાં વધારે ભૌતિક રાશિનું કોમ્બિનેશન હોય તો એ ભૌતિક રાશિમાં ઉત્પન્ન થતી ત્રુટિ કેટલી હોઈ શકે, જે આપણે ભણવાનું છે. ફોર એક્ઝામ્પલ, વેગમાનનું માપન કરવું હોય તો તમારે દળ અને વેગની જરૂર પડે, કારણ કે વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ. જો દળમાં ત્રુટિ આવી, જો વેગના માપનમાં ત્રુટિ આવી તો અવશ્ય વેગમાનના માપનમાં ત્રુટિ મળવાની જ. જેમ કે બીજું એક્ઝામ્પલ કે ઘનતા નક્કી કરવાનો પ્રયોગ છે, તેમાં તમારે દળની અને કદની જરૂર પડે, કારણ કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. જો દળમાં ત્રુટિ આવે, જો કદમાં ત્રુટિ આવે તો એનું અંતિમ પરિણામ જે ઘનતા છે એમાં પણ ત્રુટિ આવવાની. મતલબ કે જ્યારે કોઈ ભૌતિક રાશિનું કોમ્બિનેશન કરવામાં આવે છે, જ્યારે એનું સંયોજન કરવામાં આવે છે અને એના પરથી કોઈ બીજી ભૌતિક રાશિ મળતી હોય તો આ બંને ભૌતિક રાશિ કે ઘણી બધી ભૌતિક રાશિમાં ત્રુટિ હોય તો તેના અંતિમ પરિણામમાં ત્રુટિ ઉત્પન્ન થશે. એ કેવી રીતે શોધી શકાય એના માટે આપણે આજે ચર્ચા કરીએ. સરવાળા બાદબાકી માટે કોમન રૂલ છે, ગુણાકાર ભાગાકાર માટે કોમન રૂલ છે અને ઘાત માટે આપણે અલગ રૂલ છે. તો સૌપ્રથમ આપણે સરવાળા બાદબાકી માટેની ચર્ચા કરીએ. ધારો કે બે ભૌતિક રાશિઓ A અને B ના માપનના મૂલ્યો અનુક્રમે a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a અને b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b છે, જ્યાં a અને b એ ભૌતિક રાશિનું સાચું મૂલ્ય દર્શાવે છે, જ્યારે ડેલ્ટા a અને ડેલ્ટા b એ અનુક્રમે a અને b ની નિરપેક્ષ ત્રુટિ દર્શાવે છે. હવે સરવાળા માટે ચર્ચા કરીએ, જેની અંદર ધારો કે a ભૌતિક રાશિ અને b ભૌતિક રાશિ નો સરવાળો કરીએ ત્યારે કોઈ ત્રીજી ભૌતિક રાશિ z મળે છે. મતલબ કે a પ્લસ b બરાબર z થાય છે, એવું અત્યારે આપણે ધાર્યું કે a અને b ના સરવાળા પરથી આપણને z મળે છે. હવે આપણે ત્રુટિ લખીએ તો a ના માપનમાં ત્રુટિ એ કેટલું હતું, તો એને આપણે આવી રીતે લખી શકાય a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a. એ રીતે b ના માપનમાં b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b, આ ત્રુટિના ફોર્મમાં લખ્યું છે. તો એ રીતે z માટે પણ આવશે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z. હવે આપણે આ રીતે દર્શાવી દીધું. અહીં એક કામ કરવાનું કે a અને b જે સાચા મૂલ્યો છે એને આપણે એક બાજુ લાવીએ, a પ્લસ b, બાકીના માટે થશે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. મતલબ કે સાચા મૂલ્યનો અહીંયા સરવાળો થયો, કારણ કે સરવાળા માટેની વાત હતી. એ રીતે અહીંયા લખી શકાશે z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z. હવે એક કામ કરવાનું છે કે આ a પ્લસ b ની જગ્યાએ આપણે અહીંયા z લખીએ, તો લખાશે z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. અહીંયાથી z કેન્સલ થશે, પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. હવે આપ જોઈ શકો છો કે આ બાજુ ચાર વેલ્યુ પોસિબલ છે, પ્લસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b, પ્લસ ડેલ્ટા a માઇનસ ડેલ્ટા b, માઇનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b, માઇનસ ડેલ્ટા a માઇનસ ડેલ્ટા b. હવે આપ વિચારો કે ચારે ચારની અંદર મહત્તમ ત્રુટિ એ શેમાં પોસિબલ થાય, તો પ્લસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b. કારણ કે આપણે કોઈ પણ ભૌતિક રાશિ કોઈને રિપ્રેઝન્ટ કરવી હોય ત્યારે મહત્તમ કેટલી ત્રુટિ આવશે એ પહેલેથી કહેવું પડે. આપણે ઓછામાં ઓછું ના કહીએ કે આટલો પ્રોબ્લેમ આવશે. આપણે કોઈ પણ વસ્તુ, કોઈ બી ઇન્સ્ટ્રુમેન્ટ આપે એટલે એને કહેવામાં આવે કે ભાઈ આ તમે સાધન વાપરજો પણ મેક્સિમમ તમને આટલી ત્રુટિ આવશે, અને એટલા માટે આપણે હંમેશા ત્રુટિ મહત્તમ પસંદ કરીશું. અને મહત્તમ ત્રુટિ હોવાના કારણે આપણે અહીંયા લખી શકાય કે મહત્તમ નિરપેક્ષ ત્રુટિ માટે
ત્રુટીઓનો સરવાળો જે થાય છે અને બાજુ દર્શાવે છે આપણને એ મહત્તમ નિરપેક્ષ ત્રુટિ માટે કહી શકાય. આ રીતે આપણે બાદબાકી માટે પણ વિચારી શકીએ છીએ અને બાદબાકી માટે લખવું હોય તો અહીંયા લખી શકાય કે ધારો કે a અને b નો તફાવત અથવા તો બાદબાકી z છે, મતલબ અહીંયા લખી શકાય z બરાબર a માઇનસ b ના ફોર્મ માટે. અહીંયા આ ફોર્મેટમાં જ આવશે, ખાલી વચ્ચે અહીંયા માઇનસ આવશે. અહીંયા પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ તો અહીંયા ખાલી માઇનસ અંદર ગુણાય એટલે એને હું સાઇન બદલીશ, માઇનસ પ્લસ ડેલ્ટા બી. આ જ સ્ટેપમાં a પ્લસ b જ્યાં આપણે a માઇનસ b છે એની જગ્યાએ z મૂકવાના, કેન્સલ થશે. આ ફોર્મેટ પાછું આપણને આઈને મળી જશે. અગેન ત્રુટિની વાત થતી હોય ત્યારે સરવાળો હોય કે બાદબાકી મહત્તમ ત્રુટિ પસંદ કરીશું અને એના માટે અહીંયા ફરીથી લાસ્ટ પોઈન્ટ આપણો ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી જ આવવાનું છે. અને એટલા માટે આપણે એમ કહી શકાય કે સરવાળો હોય કે બાદબાકી જ્યારે ડેલ્ટા z ની વાત કરવામાં આવે તો a બરાબર લખવાનું છે ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી, મતલબ કે મહત્તમ ત્રુટિ માટે ત્રુટિઓનો સરવાળો કરવો પડે. આ પરથી ખાસ પોઈન્ટનો ઉલ્લેખ કરી રહ્યો છું અહીંયા કે જ્યારે બે ભૌતિક રાશિનો સરવાળો કરવામાં આવે કે બાદબાકી કરવામાં આવે ત્યારે તેના અંતિમ પરિણામ આ જે z છે એનું અંતિમ પરિણામમાં જે ત્રુટિ આવે મતલબ ડેલ્ટા z, ચાહે સરવાળો હોય કે બાદબાકી, ફરીથી યાદ રાખજો, અંતિમ પરિણામમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ એ દરેક ભૌતિક રાશિમાં ઉત્પન્ન થતી સ્વતંત્ર નિરપેક્ષ ત્રુટિઓના સરવાળા જેટલી હોય છે. ફરીથી કે જ્યારે z બરાબર a પ્લસ b કરો કે પછી z બરાબર a માઇનસ b કરો, ફરક એટલો થશે કે આપણે આને લખવામાં આવશે ત્યારે આપણે આ રીતે લખવામાં આવશે કે a માઇનસ b કરીશું, આ બાજુ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a માઇનસ પ્લસ ડેલ્ટા b. આના જે 4 સ્ટેપ આવવાના એની અંદર આપણે પસંદ કરવાનું છે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b, એની અંદરથી માત્ર ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b. અને એટલા માટે ફરીથી રિમાઇન્ડ કરાવું છું, બે ભૌતિક રાશિનો સરવાળો કરવામાં આવે કે બાદબાકી કરવામાં આવે ત્યારે અંતિમ પરિણામમાં જે ઉત્પન્ન થતી ત્રુટિ છે એ મહત્તમ નિરપેક્ષ ત્રુટિ કેટલી હશે એ દરેક ભૌતિક રાશિ a અને b માં ત્રુટિ કઈ કઈ છે સ્વતંત્ર, તો ડેલ્ટા a અને ડેલ્ટા b જે ઓલરેડી પહેલેથી ઉલ્લેખ કરેલો છે. એ દરેક ભૌતિક રાશિમાં મળતી સ્વતંત્ર નિરપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય છે. એટલે જ્યારે બી બે ભૌતિક રાશિનો સરવાળો કરવામાં આવે કે બાદબાકી ત્યારે એના જે સાચા મૂલ્ય છે એમાં તો આપણે સરવાળો બાદબાકી જ કરીશું, પરંતુ જે ત્રુટિ આવે છે એમાં માત્ર સરવાળો જ કરવાનો થશે. હવે આપણે ગુણાકાર અને ભાગાકારમાં ઉત્પન્ન થતી ત્રુટિની વાત કરીએ. આમાં પણ ગુણાકાર ભાગાકારમાં એક કોમન ત્રુટિનો જ ઉલ્લેખ કરવાનો છે. હવે એના માટે અહીં દર્શાવેલું છે, ધારો કે બે ભૌતિક રાશિ a અને b ના માપનના મૂલ્યો a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a અને b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b છે, જ્યાં ડેલ્ટા a અને ડેલ્ટા b અનુક્રમે a અને b ની નિરપેક્ષ ત્રુટિ દર્શાવે છે. હવે અત્યારે આપણે ગુણાકાર માટેની વાત કરીએ. ગુણાકાર માટે દર્શાવે કે ધારો કે a ભૌતિક રાશિ અને b ભૌતિક રાશિનો ગુણાકાર z છે, તો અહીંયા આપણે દર્શાવી દઈએ કે z શું દર્શાવે છે, a ભૌતિક રાશિ અને b ભૌતિક રાશિનો ગુણાકાર. જેમ કે વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ હોય એ રીતે આપણે એને દર્શાવ્યું છે. હવે હમણાં જેમ કિંમત મૂકી દઈએ એ રીતે અહીંયા દર્શાવે a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a ઇન્ટુ b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b, આ બાજુ આવશે z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z. હવે એક કામ કરે, બંનેનો ગુણાકાર કરીએ તો પહેલા લખાશે a ડોટ b, a ગુણ્યા b. પછી આપણે બીજા માટે દર્શાવવું હોય તો પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a ઇન્ટુ b દર્શાવીએ, પછી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b ઇન્ટુ a દર્શાવીએ અને લાસ્ટની અંદર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a ઇન્ટુ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b આ રીતે દર્શાવી શકાય.
હવે આની અંદર આપણે એક કામ કરવાનું છે. આ બાજુ આપણને દર્શાવે છે z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z. તો દરેક પદને આપણે z વડે ભાગીએ, એટલે આ બાજુનાને z વડે, આ બાજુનાને આપણે ab વડે. મતલબ ડાબી બાજુ z વડે અને જમણી બાજુ z બરાબર a ડોટ b વડે ભાગતા. તો અહીંયા લખાશે z વડે ભાગો એટલે 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z બાય z ઇઝ ઇક્વલ ટુ અહીંયા 1 પ્લસ ઓર માઇનસ ab વડે ભાગો તો b તો કેન્સલ થશે, ડેલ્ટા a બાય a પ્લસ ઓર માઇનસ અહીંયા ab વડે ભાગો એટલે a કેન્સલ, ડેલ્ટા b બાય b અને અહીંયા થશે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a બાય a ઇન્ટુ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b બાય b. હવે આ પોઈન્ટની વાત કરી રહ્યા છે આપણે. એ પોઈન્ટમાં ઉલ્લેખ આપણે એ દર્શાવવો છે કે લાસ્ટ ભાગ જુઓ જે ત્રુટિનો ગુણાકાર છે. એક સિમ્પલ હું ઉદાહરણ સમજાવું કે માની લો કે એક ભૌતિક રાશિમાં ત્રુટિ 0.5 છે, બીજી ભૌતિક રાશિમાં ત્રુટિ 0.5 છે. જ્યારે બંનેનો ગુણાકાર કરશો જે ખરેખર ઘણો નાનો થઈ જશે, 0.5 ગુણ્યા 0.5 0.025 થઈ જશે. આનો મતલબ કે જ્યારે આવા સૂક્ષ્મ ભાગનો ગુણાકાર કરવામાં આવે એ અતિ સૂક્ષ્મ થાય છે. મતલબ કે એનું મૂલ્ય આ બાકીની સાપેક્ષે આપણે ઘણું નાનું હોવાથી આપણે એને અવગણી શકાય. અહીંયા આ બાજુ 1 1 કેન્સલ થશે. ઓકે, હવે આ ખાસ વિચારો, સરવાળા બાદબાકીમાં કઈ ત્રુટિ હતી? તો નિરપેક્ષ. જ્યારે આ ડેલ્ટા બાય મૂળ મૂલ્ય એ શું બતાવે છે આપણને? તો કહી શકાય એ સાપેક્ષ ત્રુટિ. એટલે સરવાળા બાદબાકીમાં નિરપેક્ષ આવશે, ગુણાકાર ભાગાકારમાં સાપેક્ષ આવશે. એટલે અહીંયા આપણે ડેલ્ટા z બાય z ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા a બાય a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b બાય b દર્શાવી. ફરીથી વાત ત્યાં જ આવીને અટકી પડે છે. આપણે હંમેશા મહત્તમ નિરપેક્ષ ત્રુટિ જોઈએ છે, જે સરવાળા બાદબાકીમાં જોઈએ. આપણે આ કેસમાં ખાલી સાપેક્ષ છે એટલે અહીંયા શું જોશે? મહત્તમ સાપેક્ષ ત્રુટિ. અને એના માટે ફરીથી આપણે પ્લસના ફોર્મમાં જ લખવું પડશે, કારણ કે મહત્તમ એ બેનો સરવાળાથી જ મળશે. એટલે અંતિમ પરિણામ ઝેડમાં ઉત્પન્ન થતી કઈ ત્રુટિ આવશે? મહત્તમ સાપેક્ષ ત્રુટિ. એ કેટલી હશે? તો એની જે સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા a બાય a પ્લસ બીની સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા b બાય b ના સરવાળા જેટલી હોય છે. આ રીતે આપણે ભાગાકારનો ઉલ્લેખ નથી કરવાનો, પણ એના માટે પણ આ જ ફોર્મેટ લખી શકાય. ધારો કે z બરાબર a ભાગ્યા b હોય તો તમે ડાયરેક્ટ લખી શકો ઝેડમાં ઉત્પન્ન થતી ત્રુટિ કેટલી? ડેલ્ટા z બાય z. એમાં ઉત્પન્ન થતી ડેલ્ટા a બાય a, બીમાં ઉત્પન્ન થતી ડેલ્ટા b બાય b. એનો ડાયરેક્ટ સરવાળો કરી દો દરેકની સાપેક્ષ ત્રુટિનો, તો તમને અંતિમ પરિણામમાં ત્રુટિ મળી જશે. આના માટે પણ નિયમ લખવાનો છે, ખાસ ધ્યાન રાખો. જ્યારે બે ભૌતિક રાશિનો ગુણાકાર કરવામાં આવે કે બે ભૌતિક રાશિનો ભાગાકાર કરવામાં આવે ત્યારે અંતિમ પરિણામમાં ઉત્પન્ન થતી ત્યાં નિરપેક્ષ લખતા હતા. ખાસ યાદ રાખો, અહીંયા શું લખવાનું? મહત્તમ સાપેક્ષ ત્રુટિ એ દરેક ભૌતિક રાશિમાં મળતી સ્વતંત્ર સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય છે. ફરીથી, જ્યારે બે ભૌતિક રાશિનો ગુણાકાર કે ભાગાકાર કરવામાં આવે, અહીંયા a અને b નો કરેલો છે, ત્યારે અંતિમ પરિણામ એટલે કે z માં ઉત્પન્ન થતી મહત્તમ સાપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા z બાય z એ દરેક ભૌતિક રાશિમાં મળતી સ્વતંત્ર સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય છે. એટલે ચાહે તમે ગુણાકાર કરો કે ભાગાકાર કરો, તમને અંતિમ પરિણામમાં જે સાપેક્ષ ત્રુટિ લખવાની એ જેટલી પણ હોય, 2 હોય, 3 હોય કે 5 હોય, આ બધાની સાપેક્ષ ત્રુટિ લખતા જાઓ અને જોડે સરવાળો કરતા જાઓ. એના પરથી આપણે સોલ્વ કરી શકાય. હવે ધારો કે કોઈ ભૌતિક રાશિ એ બીજી ભૌતિક રાશિના વર્ગ કે ઘન પર આધાર રાખે છે. તો જ્યારે કોઈ ભૌતિક રાશિમાં ભૂલ થાય તો એના વર્ગ હોય કે એના ઘન હોય એમાં પણ ત્રુટિ ઉત્પન્ન થવાની. મતલબ અહીંયા દર્શાવેલ છે કે ધારો કે કોઈ એ ભૌતિક રાશિ
નો વર્ગ કરવામાં આવે ત્યારે કોઈ બીજી ભૌતિક રાશિ z મળે છે. હવે આ કેસમાં આપણે દર્શાવવું હોય તો આપણે આ રીતે લખી શકીએ ને z બરાબર a નો વર્ગ છે તો આ રીતે લખી શકાય a ગુણ્યા a. a નો ઘન હોય તો a ગુણ્યા a લખી શકાય. હવે સિમ્પલ વિચારો કે આ ભૌતિક રાશિ માટે કયો નિયમનું પાલન થઈ શકે તો ગુણાકારનું. અને ગુણાકારના નિયમનું પાલન થઈ શકતું હોય તો અહીં આપણે ડાયરેક્ટ લખી શકીએ. ધારો કે બે ભૌતિક રાશિ ગુણાકારમાં હોય તો અંતિમ પરિણામમાં હંમેશા કઈ ત્રુટિ આવશે મહત્તમ સાપેક્ષ ત્રુટિ. ડેલ્ટા z/z બરાબર શું બતાવી શકાય a માટે ડેલ્ટા a/a અને એ રીતે આના માટે પણ ડેલ્ટા a/a. મતલબ આપણે શું કરવાનું છે મહત્તમ સાપેક્ષ ત્રુટિ એટલે સરવાળો ચાહે આ બંને ગુણાકાર હોય કે પછી ભાગાકારમાં હોય. એટલે આના માટે સીધું શું લખી શકાશે બંનેનો સરવાળો બંને એક જ છે એટલે 2 ડેલ્ટા a/a લખી શકાશે. એટલે ડેલ્ટા z/z બરાબર આવું થયું. ધારો કે આ z ની બરાબર a n હોત તો તમારે અહીંયા વિચારીને એક જ કામ કરવાનું n આગળ લાવી દેવાનું ઘાતને ગુણી કાઢવાના અને બાકી જે વધે છે એમાં સાપેક્ષ ત્રુટિ લઈ લેવાની n ડેલ્ટા a/a તરીકે અહીંયા આપણે લખી શકાશે. એટલે જ્યારે બી ઘાત હોય ત્યારે એના માપનમાં આપણે આ રીતે ત્રુટિ લખી શકાય. હવે પ્રશ્ન થાય કે અહીંયા માઇનસ ઘાત હોય તો શું અહીંયા માઇનસ લેવાના ના તો પણ અહીંયા પ્લસ જ. એનું રીઝન છે કે જો ધારો કે a-n હોય તો તમે એને આ રીતે લખી શકાય 1/a(n). તો અહીંયા કયો નિયમ લાગુ પડ્યો તો 1/છેદમાં ભાગાકારનો. અને ભાગાકાર હોય કે પછી ગુણાકાર હોય એ બંનેના માપનમાં એક જ કામ કરવાનું છે કે જે ભૌતિક રાશિ હોય એમાં આપણે સાપેક્ષ ત્રુટિ લઈશું. તો આના માટે પણ આપણે આ જ સ્ટેપમાં લખી શકાય એટલે ક્યારે બી અહીંયા નેગેટિવ લખવાનું નથી. હવે સમજણ માટે બધાનું એક કોમ્બિનેશન આપી રહ્યો છું કે માની લો કે આવું દર્શાવેલું હોય કે કોઈ ભૌતિક રાશિ y બરાબર ab/c/d છે તો y ના માપનમાં કઈ ત્રુટિ લખશો. હવે જોઈ લો કે આ શું છે ગુણાકારને મૂળ ભાગાકાર તો ડાયરેક્ટ y ના માપનમાં કઈ ત્રુટિ ગુણાકાર ભાગાકાર હોય તો મહત્તમ સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા y/y બરાબર કેટલી બી છે એ દરેકની સ્વતંત્ર સાપેક્ષ ત્રુટિનો સરવાળો ડેલ્ટા a/a પ્લસ ડેલ્ટા b/b પ્લસ ડેલ્ટા c/c પ્લસ ડેલ્ટા d/d તરીકે લખી શકાય. પછી જો ઘણા ભૂલ નથી કરવાની કે છેદમાં છે તો આવું છેદમાં લખવાનું. એ છેદમાં હોય કે અંશમાં અને ગમે તેટલા પદ હોય તમારે સ્ટેપ બાય સ્ટેપ આ સિક્વન્સમાં જ આગળ લખવાનું છે. ચલો બીજી રીતે જો તમને આવી રીતે આપેલું હોય y બરાબર a ની ઉપર a ઘાત b ની ઉપર b ઘાત c ની ઉપર c ઘાત d ની ઉપર d ઘાત હોય તો આવા કેસમાં શું કરવાનું તો આ પદ તો છે ખાલી ઘાતને આગળ લાવી દેવાના એટલે અહીંયા ડેલ્ટા y/y a ઘાત આગળ ડેલ્ટા a/a પ્લસ b આગળ ડેલ્ટા b/b c આગળ ડેલ્ટા c/c પ્લસ d આગળ ડેલ્ટા d/d તરીકે દર્શાવાય. કારણ કે આ પદ પરથી એક સારો દાખલો છે જે નીટ અને જે લેવલે પણ પૂછાઈ ચૂક્યો છે એટલે આ પેટર્ન એમાં કામમાં આવી શકે છે. ફરીથી રિમાઇન્ડ કરાવી દઉં કે સરવાળો હોય કે બાદબાકી હોય ત્યારે અંતિમ પરિણામમાં મહત્તમ નિરપેક્ષ ત્રુટિ મળશે. એટલે એના માટે ડેલ્ટા z બરાબર ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b લખવાનું. જો ગુણાકાર કે ભાગાકાર હોય ત્યારે અંતિમ પરિણામની અંદર મહત્તમ સાપેક્ષ ત્રુટિ આવશે એટલે ડેલ્ટા z/z ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા a/a પ્લસ ડેલ્ટા b/b. ભલે બી છેદમાં હોય છતાં પણ આપણે દરેક પદ એ સરવાળાના ફોર્મમાં જ લખવાના છે. જો ઘાતાંક હોય તો ઘાત આગળ લાવી દેવાની બાકી લખવાની તો આપણે સાપેક્ષ ત્રુટિ સ્વરૂપમાં જ બતાવી શકાય. એટલે આ રીતે આપણે તેનું કોમ્બિનેશન જોયું અને હવે પછી આપણે દરેકના એક્ઝામ્પલની ચર્ચા કરીશું.